હવે મારા મસ્તકમાં તમારા વિચારો હશે, મારા હાથમાં તમારું કામ હશે. ત્રણ વસ્તુ ભગવાને આપી હોય પછી બીજું શું જોઈએ? अभी मैंने कहीं पढ़ा था, अपने प्रसिद्ध कवि उमाशंकर जोशी का कोई काव्य की पंक्ति थी, મને બહુ ગમી. ત્રણવાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ આપ્યું તે નાથ, અવ કશું ન માગું. ત્રણવાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ. મસ્તક એટલે જ્ઞાન, હાથ એટલે કર્મ, હૈયું એટલે ભક્તિ. હૃદયમાં ભક્તિને ભરે, હૃદયમાં ભક્તિને ભરી, મસ્તકમાં જ્ઞાનને લઈ અને હાથમાં પ્રભુના કામને લઈ અને જે જીવતો હોય એનું જીવન ખરેખર ખુમારીથી પૂર્ણ હોય, એને જોઈને ભગવાનની આંખમાં આનંદના અશ્રુ આવે. આ ત્રણ વસ્તુ મળી, પ્રભુ તે મને બહુ આપ્યું, હવે તારી પાસે હું શું માગું? તો મારા જેવો કોઈ મૂર્ખ નહીં. ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, બહુ આપ્યું તે નાથ, અબ કશું ન માગ. अब और कुछ नहीं चाहिए भगवान. વંદન એટલે વફાદારી, વિશ્વાસઘાત કરવા ન કરવાની પ્રતિજ્ઞા. વંદન એ માત્ર શરીરની ક્રિયા ન રહેતા એમાં વિશ્વાસ ભળે તો વંદનનું વજન વિશ્વના વજન કરતા વધે અને એ વિશ્વંભરને વશીભૂત કરે. નમસ્કાર એટલે નમક હલાલી. પ્રભુ, તારા આપેલા અન્ન જળ અને પ્રકાશથી હું જીવું છું. જો તને ભૂલી જાઉં તો હું નમક હરામ થયો ગણાઉં. હું તને ભૂલ્યો નથી પ્રભુ, તને યાદ કરવા માટે અમે અહીંયા બેઠા છીએ, આટલા દિવસ કથા સાંભળવાના છીએ, તારા અનંત ઉપકારોને યાદ કરી અને કૃતજ્ઞ થવા માટે બેઠા છીએ. અમે કૃતજ્ઞ નથી, અમે કૃતજ્ઞ છીએ. પ્રાર્થના એટલે કૃતજ્ઞ થવું. In prayer, a wordless heart is more appreciated than heartless words. પ્રાર્થનામાં ભાવ શૂન્ય શબ્દ કરતા શબ્દ શૂન્ય હૃદય વધારે સારું. શબ્દ શૂન્ય પણ હૃદય હોવું જોઈએ. ભાવ શૂન્ય શબ્દ પ્રાર્થના ન કહેવાય. કૃતજ્ઞ થવાનું. નમસ્કાર એટલે નમક હલાલી. પ્રણામ એટલે પ્રામાણિક રહેવાનું પ્રતિજ્ઞા પત્ર. પ્રણામ કરીને કહેવાનું, પ્રભુ હું તારો પ્રામાણિક સેવક છું, હું પ્રામાણિક રહીશ. ભગવાનને લેખિત આપવાનું છે, સહી કરીને આપવાનું છે, કદી પણ અપ્રામાણિક નહીં બનવું. તમે રામાયણમાં જોયું, તુલસીદાસજી આ ત્રણેય શબ્દોનો પ્રયોગ કર્યો છે. તુલસીદાસજીએ રામને વંદન કર્યા, સીતાને નમસ્કાર કર્યા અને હનુમાનને પ્રણામ કર્યા. રામને વંદન, વંદે હમ યન્માયા વશવર્ત વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા યત સત્વાદ મૃષૈવ ભાતિ સકલમ રજ્જૌ યથા હેર્બ્રહ્મ યત પાદપ્લવમેકમેવ હિ ભવામ બોધે સ્થિતિર્ષાવતામ વંદેહમ તમ અશેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ. રામાખ્યમીશમ હરિમ અહમ વંદે. રામને વંદન અને બતાવ્યું કે પ્રભુ હું તમારો વફાદાર સેવક છું. સીતાજીને નમસ્કાર કર્યા. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામવલ્લભામ. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ રામવલ્લભામ સીતામ અહમ નતઃ. સીતાને નમસ્કાર અને હનુમાનજીને પ્રણામ. પ્રણવૌ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગાર બસહી રામ શરચાપધર. સીતાજીને નમસ્કાર કરીને કહે છે, માં હું તારો નમક હલાલ દીકરો છું. તે મને જન્મ આપ્યો, ઉદ્ભવ, તે મને પાળી પોષી મોટો કર્યો. સ્થિતિ, તે મારી અંદર રહેલા દુર્ગુણોનો નાશ કર્યો, સંહાર કર્યો, મને સાચો માણસ બનાવ્યો. સંહાર કારણે તે મારા ક્લેશને દૂર કર્યા. તું સર્વશ્રેયસ કરી છે હે માં, હે રામવલ્લભા, હે સીતા, હું આપને નમસ્કાર કરું છું. હું આપનો નમક હલાલ પુત્ર છું.
હનુમાનજીને પ્રણામ. મારુતનંદન, તમારા જેવો હું પ્રમાણિક સેવક બનું શ્રી રામજીનો. શ્રી કૃષ્ણાય વયં નમઃ. અમે બધા શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કરી ભગવાન સાથે જોડાવાનું છે. નમસ્કાર કર્યો, નમસ્કાર કર્યા એટલે જીવ ભગવાન સાથે જોડાયો. ભગવાન સાથે જોડાઓ. કર્મથી, મનથી, વચનથી, અહીંયા વચન બોલીએ છીએ એનાથી જોડાઈએ છીએ. કરબદ્ધ થઈએ છીએ, તનથી જોડાઈએ છીએ. મનથી પ્રભુના થઈએ એટલે મનસા, કાયા, વચસા ભગવાનની સાથે જોડાઈએ છીએ. મનસા, વચસા, કર્મણા ભગવાનની સાથે જોડાઈએ છીએ. અને જોડાઈએ ને એન્જિન સાથે તો ગાડી. જો એન્જિન સાથે જોડાયા વગરના અલગ રીતે યાર્ડમાં પડ્યા રહીએ તો ડબ્બા. એ બધા જો એન્જિન સાથે જોડાયેલા હોય તો ગાડી કહેવાય. અને ગાડી બનીને આવે પ્લેટફોર્મમાં તો બધા પડાપડી કરે જગ્યા માટે. પણ યાર્ડમાં પડ્યા રહે જોડાયા વગરના તો ડબ્બા, અને એનો કોઈ ભાવ ન પૂછે, એનું નામ ડબ્બા. વિશ્વની અંદર ભગવાન સાથે જોડાયા વગરના ડબ્બા બહુ પડ્યા છે. ચાલો આપણે એન્જિન સાથે જોડાઈએ અને ગાડી બનીએ કે જગત પડાપડી કરે, તો કિંમત વધશે સમાજમાં. બાકી જ્યાં સુધી આપણે આપણી જાતને જોડી નથી ત્યાં સુધી ડબ્બા છીએ. जीवन डब्बा जीवन छे. भगवान साथे जुड़ाइए. आइए कुछ मिनटों के लिए हरिनाम संकीर्तन करते हुए अपने आप को प्रभु से जोड़े. शंटिंग शुरू हो जाओ. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. भोजन गमे એટલું સરસ હોય પણ થાળી જો બરાબર ન હોય જમવાની જ મજા ન હોય. બગીચો ગમે એટલો મોટો હોય પણ માળી એનો સારો ન હોય તો થોડા સમયમાં ઉજળ થઈ જાય. એ બગીચામાં ફરવાની મજા ન હોય. નાક ભલે ને ગમે એટલું નમણું હોય પણ એમાં વાળી ન પહેરી હોય તો એટલું બધું શોભે નહીં. ભલે ને કરોડપતિનો જમાઈ થયો પણ એકાદ સાળી ન હોય તો જમાઈની પણ બહુ શોભે નહીં. અને સાસરે જાય ત્યારે એને હાંચવે કોણ? સાળી જ તો બિચારી આજુબાજુ ફરતી હોય ને પૂછ્યા કરતી હોય, પાણી લાવ, દૂધ લાવ, ચાય લાવ, જીજાજી ક્યાં ચાહીએ, અને જીજાજી હાજી હાજી કરતા રહે. એમ ધૂન ગમે એટલી સારી હોય, સંગીત અહીંયા ચાલુ હોય, પણ આપણે જો તાળી ન પાડીએ. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. છો એના કરતા ડબલ લાગવા જોઈએ એટલો અવાજ કાઢો. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. मुरली मनोहर गाइए रे भजो, नंदा के लाल नित्य गाइए रे.
के लाल नित्य गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। गिरधारी गिरधारी गाइए रे, माई मीरा के नाथ प्रभु गाइए रे। जय हो। गिरधारी गिरधारी गाइए रे, माई मीरा के नाथ प्रभु गाइए रे। माई मीरा के नाथ प्रभु गाइए रे। माई मीरा के नाथ प्रभु गाइए रे। गिरधारी गिरधारी गाइए रे, माई मीरा के नाथ प्रभु गाइए रे। माई मीरा के नाथ प्रभु, माई मीरा के नाथ प्रभु गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। गोपाल कृष्ण गाइए रे। मुरली मनोहर गाइए रे भजो, नंदा के लाल नित्य गाइए रे। के लाल नित्य गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। गिरधारी गिरधारी गाइए रे, माई मीरा के नाथ प्रभु गाइए रे। माई मीरा के नाथ प्रभु गाइए रे। माई मीरा के नाथ प्रभु गाइए रे। गिर
गिरधारी गाइए रे माई मीरा के नाथ प्रभु गाइए रे माई मीरा के नाथ प्रभु रे माई मीरा के नाथ प्रभु गाइए रे गोविंद गोविंद गाइए रे राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे राधे गोपाल कृष्ण गाइए रे ओ मुरली मनोहर गाइए रे नंदा के लाल नित्य गाइए रे मुरली मनोहर गाइए नंदा के लाल नित्य गाइए गोविंद गोविंद गाइए राधे गोपाल कृष्ण गाइए हे भजो राधे गोपाल कृष्ण गाइए रे हे भजो नंदा के लाल नित्य गाइए रे हे भजो राधे गोपाल कृष्ण गाइए रे हे भजो नंदा के लाल नित्य गाइए हे भजो राधे गोपाल कृष्ण गाइए हे भजो नंदा के लाल प्रभु गाइए हे भजो नंदा के लाल प्रभु गाइए हे भजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे राधे गोपाल कृष्ण गाइए
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ સચ્ચિદાનંદ રૂપ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ ભગવાન શ્રી કૃષ્ણને 3 પ્રકારના તાપનો વિનાશ કરવા માટે અમે સૌ નમસ્કાર કરીએ છીએ. પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણની વંદના આવી. બીજા શ્લોકમાં શ્રી કૃષ્ણની કથા સંભળાવનારા શુકાચાર્યની વંદના છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર્યા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. कैसे हैं शुकाचार्य? प्रव्रजंतम, सरिता बहती भली साधु चलता भला. સરિતાનું આકર્ષણ એના વહેવામાં છે, સાધુની મસ્તી એના ઘૂમતા રહેવામાં છે. એક ઠેકાણે જો સ્થિર થયો તો એની મસ્તી ગઈ. પછી આમ નામ બદલાય પણ કામ બહુ બદલાય નહીં. ગ્રહસ્થી જેવું જોઈએ. આપણે બેંકમાં ખાતા હોય, એને બેંકમાં ખાતા હોય, આપણે જે ખાતા હોય ઈ ખાતા હોય. આપણને જેવી ચિંતા હોય કે આ બધા મોટા થઈને આપણે કોને સંભાળશું, છોકરાઓ સંભાળી લે તો સારું. એને એમ થાય કે હવે કયા ચેલાને સોંપવું, યોગ્ય ચેલાને સોંપી દઉં છું. બધું કામ એનું એ, નામ બદલાય. સાધુની મસ્તી એના ચાલતા રહેવા. વ્રજંતમ તો હોય સંત, પણ સુખદેવજીને પ્રવ્રજંતમ કયા. यम प्रव्रजंतम, जिस दिशा में गए उस दिशा से वापस न आने वाले. અમે અહીંયા આવ્યા તો રિટર્ન ટિકિટ છે, આ દિવસે પાછા જવાના, અને ઘરે કહીને આવ્યા છે. કોઈનો ટેલિફોન આવશે તો એમ કહેશે કે મળવું હોય તો આ દિવસે આવજો, આવી જશે. પણ સુખદેવજીના કોઈ ટાઈમ ટેબલ નક્કી નહીં. जिस दिशा में गए उस दिशा से वापस न आने वाले. यम प्रव्रजंतम, આપણે જ્યાં જઈએ ત્યાંથી પાછા આવીએ, કારણ કે જ્યાંથી જઈએ અને આપણે આપણું માનીએ છીએ કે આ મારું ઘર અને અહીંથી હું બારગામ જાઉં છું એટલે પાછો આવવાનો ઘરે. સુખદેવજી જે છોડીને જાય છે એમાં કઈ મમત્વ તો છે નહીં. વાપસ ક્यों आए तो भी उसकी मर्जी, ना आए तो भी उसकी मर्जी. यम प्रव्रजंतम, અનુપેતમ, જેના હજી યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા, પિતાએ હજી જનોય નથી આપી એવા, અને છતાં અપેત કૃત્યમ, પૂર્ણ કૃત્ય છે. બ્રહ્મ જ્ઞાની જ નહીં, બ્રહ્મ દ્રષ્ટા છે, સિદ્ધ છે. હવે કંઈ કરવાનું બાકી રહેતું નથી. પૂર્ણ કૃત્ય છે, કરવા જેવું બધું જ જેને કરી લીધું છે. એવા શુકાચાર્ય જન્મતાની સાથે સહજ વૈરાગ્ય વાળા પિતાના ઘરને છોડીને જતા રહ્યા. પુત્રની જે ભૂમિકા છે પિતાની નથી. પિતાને પુત્રમાં આસક્તિ હતી, વ્યાસજીને પોતાના દીકરામાં આસક્તિ હતી. અને શું કામ ન હોય ભાઈ, ગાંડો ગેલો હોય તો આપણને આસક્તિ હોય છે. આનો પુત્ર તો પરમહંસ છે, સંત છે.
સિદ્ધ છે. પછવાડે દોડ્યા છે વ્યાસજી. વીરાથી દુખી અવાજે હે પુત્ર આમ બોલતા બોલતા પાછળ દોડ્યા. ત્યારે જે સુખદેવજીએ વૃક્ષો દ્વારા પોતાના પિતાને પ્રત્યુત્તર આપ્યો એ સુખદેવજીને નમસ્કાર. સુખદેવજી ન બોલ્યા, વૃક્ષ બોલ્યા, ઝાડવા બોલ્યા. આપણે બહુ ભણ્યા ગણ્યા ને બુદ્ધિ બહુ આપણી વિકસિત થઈ, આઈક્યુ બહુ ઊંચો ગયો ને એટલે આપણને શંકા પડે કે ઝાડ બોલે. અને આપણને ઝાડ બોલે એ બહુ બુદ્ધિમાં ન ઉતરે એ વાતે સમજાય, કારણ કે આપણી સાથે પાડોશી ન બોલતો હોય. એટલે ઝાડ બોલે એ વાત આપણી બુદ્ધિમાં બહુ ઉતરશે નહીં. ઝાડમાં જીવ છે એ વાત આ દેશના વૈજ્ઞાનિકે જગતને બતાવી. બોઝ ન હોત તો વિશ્વને કોણ બતાવત કે વૃક્ષમાં પણ જીવ છે, એ પણ બોલે છે. સાંભળતા આવડવું જોઈએ, આ કાન નહીં બીજા કાન જોઈએ. વૃક્ષ સંત છે, વ્યાસ પણ સંત છે. સંતની ભાષાને સંત સમજે. વૃક્ષ બોલ્યા. શું બોલ્યા? વ્યાસ, અમે અમારા ફળ ખાતા નથી, અન્યને આપી દઈએ છીએ. નદીઓ પાણી નથી પીતી, ગાય આખો દિવસ ચરે પણ જે દૂધ થાય એ પોતે નથી પીતી. આ ઝાડવા રે ફળ નથી એના ખાતા રે ઉપકારી એનો આત્મા હો. ઝાડવા રે ફળ નથી એના ખાતા રે ઉપકારી એનો હે આત્મા. નદીઓ પાણી નથી એના પીતી રે ઉપકારી એનો આત્મા. સમુદ્રમાં કેટલાય રત્નો પડ્યા છે, પણ કોઈ દિવસ તમે સાંભળ્યું કે દરિયો રત્નોની માળા ગળામાં નાખીને ચોપાટીએ ફરવા નીકળ્યો? એ તો જે મરજીવા બને એને લૂંટાવી દે. રત્નો રૂપાળા એના મોંઘા મોલવાળા, રત્નો રૂપાળા એના મોંઘા મોલવાળા. દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મા. દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મા. ઝાડવાર ફળ નથી એના ખાતા ઉપકારી એનો આત્મા. ઝાડવાર ફળ નથી એના ખાતા રે ઉપકારી એનો આત્મા. વૃક્ષોએ કહ્યું, અમારા સંતાન એટલે અમારા ફળ એ અમે સમાજના કલ્યાણ માટે સમાજને સોંપી દઈએ છીએ. વ્યાસ, એ રીતે તમારું ફળ એટલે તમારું સંતાન, તમારો પુત્ર. એ સુખદેવ જાય છે તો અનેક લોકોનું એ કલ્યાણ કરશે, અનેક જીવોનો ઉદ્ધાર કરશે. પુત્ર આસક્તિથી તમે એની પાછળ ન દોડો, એને જવા દો. જેના જીવનમાં ત્યાગ અને સમર્પણ છે એ સંત. ત્યાગો અને ત્યાગ શેનો? ગમતાનો. ગમતાને ગજવામાં નાખીએ અને ન ગમતું છોડી દઈએ એ કઈ ત્યાગ નથી.
ઘણા લોકો છોડે ખરા, પણ ન ગમતું હોય ને એ છોડે. એ કઈ ત્યાગ ના કહેવાય. રૂપિયાની ફાટી ગયેલી નોટ કોઈ ન લે, પછી એને મંદિરમાં પધરાવી દઈએ, એ કઈ દાન ના કહેવાય. કથા પૂરી થઈ ગયા પછી અમે કહીએ ને કંઈક નિયમ લો, તો એક ભાઈ કે અમે નિયમ લીધો, ખાવામાંથી એક વસ્તુ ઓછી કરો. તો કરી શું? કારેલા ન ખાય. કેમ? તો કે આમે કડવા ભાવે નહીં. એ કઈ ત્યાગ ન કહેવાય, એ તો છુટકારો કહેવાય. નથી ભાવતું એ તને ન મળે એવી રીતે વ્યવસ્થા કરી લીધી. એટલે ક્યાંક કારેલાનું શાક થાય તો હળવેકથી કહી દે હું નથી ખાતો, મારા માટે બીજું કરજો. ઉલટાનું સામેવાળા માટે તે એક કામ વધાર્યું. એ કોઈ ત્યાગ નહીં હુઆ. અમે એકવાર મૌનના વિશે ચર્ચા કરતા હતા. એક ભાઈ મને કે આજે તમે જે મૌનનું કહ્યું એ બહુ મગજમાં ઉતરી ગયું, અને મેં તો નિયમ લઈ લીધો દરરોજ 6 કલાક મૌન રાખવાનું. મેં કહ્યું તમે તો અમારા કરતાય વધ્યા, અમે તો અઠવાડિયે એક દાડો રાખીએ છીએ, તમે દરરોજ કહ્યું બસ દરરોજ મૌન. તો મૌન બહુ સરસ. મૌનનું મહાત્મ્ય જે સમજી ગયો, આપણે બહુ બોલ બોલ કરીએ છીએ. મૌન એટલે મૌન, મૌન એટલે મૌન. મૌનનું ગાતા ગાતા એને પાછું બહુ બોલ્યો. તો મને કે દરરોજ 6 કલાક. તો હું તો રાજી થયો. મેં કીધું વાત અસર કરી ગઈ, એક જણને તો લાગી. મેં કહ્યું બહુ ધન્યવાદ, અમારું બોલ્યું સફળ થાય. તમારા જેવા કોકા એકાદ પણ જો નીકળે ને, બહુ સરસ. દરરોજ 6 કલાક ઘણું કહેવાય, આટલું તો અમે નથી રાખ્યું. મેં કહ્યું શું ટાઈમ નક્કી કર્યો? મને કે રાતના 12 થી સવારે 6. વારે દેવ, આમાં તો તું મૂંગો ન રહેતો જા ક્યાં? માણસ નિયમો લે એમાંય બનાવટ કરે, એવા બનાવટ કરે. અને ઘણા મૌન લે, એમ સમજે કે મૌન એટલે દાંત ન દેખાવા જોઈએ, પછી બોલો તો હાલે. મૌન આમ હોય મૌન. આપણે એમ પૂછીએ ચા પીવો છો? એટલે એને એમ કે મોઢું બંધ રાખીને બોલાય, એવા લેંકા કરે. કોફી પીશો? મૌન છે. દર સોમવારે રાખો. ક્યારે છૂટે? એટલે સૂરજ આથમી જશે ને તારા દેખાશે ત્યારે. વારે તારું મ્યુઝિકલ મૌન. દાંત ન દેખાય, બાકી જે લેકા કરવા હોય એ કરાય. પૂરી નિષ્ઠા છે નિયમ. યા તો ન લો, અને લો તો પછી નિષ્ઠાથી પકડો. ગમતાને ગજવામાં નાખીએ, ન ગમતું છોડી દઈએ, કઈ ત્યાગ નથી. અતિ પ્રિય વસ્તુ હોય એ છોડવાની. તમે તિરુપતિ ગયા હશો બાલાજીના દર્શને, ન ગયા હો તો ભગવાન તમને લઈ જાય, हमारी शुभकामनाएं हैं. या तो गए होंगे या कभी जाना, आप पाओगे वहां. પાછી ફરતી જે બસ હોય ને એમાં મોટા ભાગના ટકા મુંડા દેખાય, બધા વાળ ઉતરાવે ને ત્યાં. અને મજાની વાત તો એ કે પુરુષો તો બરાબર, પણ ત્યાંની બહેનો પણ વાળ ઉતરાવે. અને એના કરતા પણ મહત્વની વાત એ છે કે તાજા પરણેલા દંપતી ત્યાં ગયા હોય દર્શને, અને એમાં પતિ અને પત્ની બંને વાળ ઉતરાવીને આવે. ઘણા દંપતીને તમે જોજો, સ્ત્રીને પૂછજો કે બેન, તો કે હા બસ અઠવાડિયા પહેલા અમારા લગ્ન થયા, અમે દર્શને આવ્યા હતા. અને સ્ત્રી બહેનો વાળ ઉતરાવે. ખર્ચો ખાલી એક જણાનો 8 આના છે. હવે ભાવ વધ્યા હોય તો ખબર નહીં, પણ મુંડો કરવાનો ખર્ચ 50 પૈસા છે. 500 રૂપિયા ભરીને માણસ સ્પેશિયલ પૂજા કરાવે, એ સહેલું છે. પણ 50 પૈસા આપી અને વાળ ઉતરાવવા કઠિન છે. ત્યાંના લોકોને પૂછો કે વાળ ઉતરાવવાનું આટલું બધું મહત્વ અહીંયા કેમ છે, આટલો મહિમા કેમ, અને એમાંય બહેનો વાળ ઉતરાવે એટલે. તો બહુ સરસ જવાબ આપે કે ત્યાગ તો એનો કહેવાય
ભગવાનને પૈસા આપીએ, અરે પૈસાનો તો એ માલિક છે, લક્ષ્મીનો તો એ ધણી છે, લક્ષ્મીથી એને રાજી કરી શકીશ. તો બોલે વાળ ઉતરાયું એટલે સૌંદર્ય પ્રભુને સોંપ્યું. વાળ એકવાર ઉતરાવી નાખો પછી મૂંડો થાય, અને એમાં ખાસ કરીને બહેનો માટે તો વાળ એટલે, અને એ વાળને ઉતરાવી નાખે તો આખું વિરૂપ થઈ જાય. હા, એનો અર્થ જે વધારામાં વધારે ગમે છે સૌંદર્ય, એનો ત્યાગ અમે પ્રભુ માટે કરે. આ ત્યાગ, બાકી 500 રૂપિયાની પૂજા તો ઠીક છે, બધાય કરાવી શકે, પણ 50 પૈસામાં મુંડો કરાવવો મુશ્કેલ છે. પેલું સહેલું છે. ગમતું એ ઈશ્વરને આપી, મને જે અતિ પ્રિય છે, મને જે અતિ ગમે એ આપી દઉં, એ ત્યાગ છે. અને મોટર ગાડીમાં જાનારા 500 રૂપિયાની પૂજા કરીને આવે, સ્પેશિયલ પૂજા, લાઈનમાં ઊભું ન રહેવું પડે, ફટાફટ દર્શન થાય. પણ ગામડામાંથી આવનારા ત્યાંના માણસો, આંધ્રપ્રદેશના લોકો, તામિલનાડુના કે કર્ણાટકથી આવનારા લોકો, ગરીબ માણસો બસમાં આવ્યા હોય બિચારા, પણ ખરેખર ત્યાગ એનો છે. સૌંદર્ય પ્રભુને સોંપીને જાય. કોઈ રૂપ ગર્વિતા આવી હોય, પોતાના સૌંદર્યનું અભિમાન હોય, એ ભગવાનને ચરણે મૂકીને જતી રહે. વાળ નથી મૂકી જતી, પોતાનું સૌંદર્ય પ્રભુને સમર્પિત કરી. અને પાછા આંખમાં આંસુ હોય, અમે સૌંદર્ય તમને સોંપ્યું એનું અભિમાન નહીં. પ્રભુ તારા દર્શન કર્યા પછી તારા સૌંદર્યની આગળ, તારા ત્રિભુવન સુંદર રૂપની આગળ મને મારા રૂપનું અભિમાન તો તુચ્છ લાગ્યું. હું શું રૂપ લઈને ફરું? લે આ તારે ચરણે મૂકી અને પછી હું જાઉં છું. इस भाव के साथ लोग अपने बाल वहीं पर छोड़कर अपने सौंदर्य को वहां समर्पित करके, सौंदर्य का अभिमान छोड़ करके त्रिभुवन सुंदर के दर्शन जब किए तो अपने सौंदर्य का अभिमान चला गया, प्रभु को समर्पित करके लोग चले आते. त्याग है. અને આપણે હજામે થોડાક વાળ કાતરવામાં ભૂલ કરી હોય ત્યાં તો અરીસાની સામે જોઈ જોઈ નિહાકા નાખી, અહીંથી વધારે લઈ લીધું, અહીંથી વધારે લઈ લીધું. અને ત્યાં મુંડો કરાવીને આવે બહેનો, અને છતાં એના મોઢા ઉપર જે મસ્તી હોય, જે આનંદ હોય, પ્રભુને માટે કર્યું એની જે એક મસ્તી હોય, અલગ વાત. ગમતાને ગજવામાં નાખીએ, ન ગમતું છોડીએ, એ કઈ ત્યાગ નથી. વ્યાસજી, અમે અમારા ફળ જગતને સોંપી દઈએ છીએ, તમારું ફળ આ તમારો પુત્ર જાય છે જગતના કલ્યાણ માટે, એને જવા દો. વૃક્ષ બોલ્યા. એવા શુકાચાર્યને વંદન, કૃષ્ણને વંદન, કૃષ્ણ કથાના કહેનારા શુકદેવજીને વંદન કર્યા પછી ભગવાન વેદવ્યાસ આપણને સૌને કથાના મંગલ આરંભ માટે નૈમિષારણ્યમાં લઈ જાય છે. નૈમિષારણ્યમાં ન જઈએ ત્યાં સુધી કથાનો આરંભ જ ન થાય. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌनको બ્રવીત. નૈમિષે આસીનમ મહામતિમ સૂતમ અભિવાદ્ય કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકઃ ઇદમ અબ્રવીત. સંસ્કૃતમાં શ્લોક આવે, પછી એનો અન્વય આવે, પછી શબ્દાર્થ આવે, પછી શ્લોકાર્થ આવે, અને પછી એનું વિવરણ, એની ટીકા કે એના ઉપર ભાષ્ય જે હોય તે. પહેલો શબ્દ છે નૈમિષે. નૈમિષારણ્યમાં કથા ચાલે છે, સ્થળનું નામ છે નૈમિષારણ્ય. નૈમિષારણ્ય એ માત્ર ભૂમિનું નામ નથી, શ્રોતા વક્તાની ભૂમિકાનું પણ નામ છે. નૈમિષારણ્યની ભૂમિકા જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી કથાનો આરંભ ન થાય. નૈમિષારણ્ય એ ભૂમિનું નામ કેમ પડ્યું એની પછવાડે એક પૌરાણિક કથા છે કે 88,000 શૌનકાદી ઋષિ મુનિઓને સહસ્ત્ર વાર્ષિક સત્ર કરવાની ઈચ્છા થઈ. 1000 વર્ષ સુધી ચાલે તેવડો જ્ઞાન યજ્ઞ. આપણે તો અહીંયા થોડા દિવસ માટે બેસવાના છીએ. આ ઋષિઓને 1000 વર્ષનો જ્ઞાન યજ્ઞ કરવો છે, કથા સત્ર કરવું છે. બ્રહ્માજીને જઈને પૂછ્યું કે અમારી પાસે કથાના વક્તા તો છે સુતજી,
પણ અમારે કયે સ્થળે બેસીને કથા કરવી? કથાની બાબતમાં બે વસ્તુ બહુ મહત્વની, એક વક્તા અને બીજું સ્થાન. તો બ્રહ્માજીએ એક મનોમય ચક્ર બતાવીને કહ્યું, આ મનોમય ચક્રની પાછળ તમે જાઓ, જે સ્થળે આના આરા ખંડિત થાય, એ ચક્ર શાંત થાય, ત્યાં બેસીને કથા કરો. બ્રહ્માની પાસેથી નીકળેલું પેલું મનોમય ચક્ર નિમેષ માત્રમાં એક અરણ્યમાં આવ્યું, ત્યાં એ શાંત થયું, માટે અરણ્યનું નામ પડ્યું નૈમિષારણ્ય. નિમિષ એટલે ક્ષણનો ત્રીજો ભાગ. ક્ષણ શબ્દથી તો આપણે પરિચિત છીએ. એનો ત્રીજો ભાગ, 3 નિમેષ મળી અને એક ક્ષણ થાય. આટલા અલ્પ સમયમાં પેલું મનોમય ચક્ર બ્રહ્માની પાસેથી નીકળીને અરણ્યમાં આવ્યું. અરણ્ય શબ્દ સમજવા જેવો છે. मैं कहता हूं ना, व्युत्पत्ति संस्कृत में है, न अरण्य इति अरण्य. જે રણ્ય નથી તે અરણ્ય. પણ રણ્ય એટલે શું? કયું રણ્ય? એટલે રણમેદાન. રણમેદાન એટલે જ્યાં લડાઈ થાય. એટલે જે રણ્ય નથી, જ્યાં લડાઈ ઝઘડાને સ્થાન નથી, પણ જ્યાં ઋષિઓ બેસી સાધના કરે છે, જપ તપ કરે છે, હોમ હવન કરે છે, યજ્ઞ યાગાદિ કરે છે, અને જે સંવાદ કરે છે, પોતપોતાની અનુભૂતિઓની આપલે કરે છે, જે વાદ થાય છે, સંવાદ થાય, એમાંથી શાસ્ત્રો સર્જાય, એ અરણ્ય. અને તેથી આપણા મોટા ભાગના ગ્રંથો આરણ્યક છે. એટલે અરણ્યમાં જેની રચના થઈ, અરણ્યમાં વસનારા સાધના કરતા ઋષિઓએ પોતપોતાની અનુભૂતિની જે આપલે કરી, એમાંથી જે શાસ્ત્રો સર્જાયા, એ આરણ્યક કહેવાયા. અરણ્ય, ન અરણ્ય ઇતિ અરણ્ય, નહીં તત્પુરુષ સમાસ. જે રણ્ય નથી તે અરણ્ય. આનું નામ પડ્યું નૈમિષારण्य. कथा कुछ गहराई से देखे. બ્રહ્મા એટલે 4 મોઢા વાળા છે અને હંસ ઉપર બેઠા છે. બ્રહ્મા બુદ્ધિના દેવ છે, હંસ વિવેકનું પ્રતીક છે. હંસ ઉપર બેઠેલા બ્રહ્મા એટલે વિવેકાધિષ્ઠિત બુદ્ધિ. સમાજમાં બુદ્ધિમાનો તો ઘણા છે, પણ જેની બુદ્ધિ વિવેકાધિષ્ઠિત હોય એવા બુદ્ધિમાનો કેટલા? વિવેકહીન બુદ્ધિમાનોથી સમાજ ભરાતો જાય છે. અને વિવેકહીન બુદ્ધિમાનોએ સમાજને અને જગતને જેટલું નુકસાન કર્યું છે, એટલું બુદ્ધિહીન લોકોએ નથી કર્યું. આ જગતને ડાયાઓએ જેટલું નુકસાન પહોંચાડ્યું છે, એટલું ગાંડાઓએ પહોંચાડ્યું નથી. અણુબોમ્બને શોધનારા કોઈ ગાંડા નહોતા, ડાયા માણસો. પહેલું ને બીજું વિશ્વયુદ્ધ જેને કારણે ખેલાયું, અને ત્રીજા વિશ્વયુદ્ધની પણ તૈયારીઓ જેને કારણે થઈ રહી છે, એ જગતના ગાંડા નહીં, ડાયા માણસો, બુદ્ધિશાળી માણસો. બુદ્ધિમાની વધી છે, પણ વિવેકહીન બુદ્ધિમાની વધી છે. હંસ ઉપર બેઠેલા બ્રહ્માનો અર્થ છે વિવેકાધિષ્ઠિત બુદ્ધિ. અને આપણી વિવેકાધિષ્ઠિત બુદ્ધિને આપણે પૂછવાનું કે મારે ક્યાં બેસીને કથા કરવી, તો એ કહેશે કે જ્યાં તારું મનોમય ચક્ર શાંત થાય ત્યાં. મનોમય ચક્ર એટલે મનનું ચક્ર. જ્યાં તારું મનસ ચક્ર શાંત થાય ત્યાં બેસીને કથા કર. અને મન તો નિમેષ માત્રમાં ગમે ત્યાં જઈ શકે. અહીંયા બેઠા બેઠા અમેરિકા જવું હોય તો વાર ન લાગે, ન પાસપોર્ટ, ન વિઝા, ન ટિકિટ. immediately, not within a minute, not within a second. એક નિમેષમાં આપણે પહોંચી શકીએ જ્યાં જવું હોય ત્યાં. મનની ગતિ એટલી છે. તો મનોમય ચક્ર નિમેષ માત્રમાં એક અરણ્યમાં આવ્યું, ત્યાં એ શાંત થયું. નામ પડ્યું નૈમિષારણ્ય. મતલબ એ થયો, આ આપણી ભૂમિકાનું નામ છે. આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આપણું મનશ્ચક્ર જો શાંત થાય તો નૈમિષારણ્યની ભૂમિકા તૈયાર થાય શ્રોતાવક્તાની. પછી કથાનો આરંભ થાય. આપણું તન કથામાં બેઠું હોય પણ આપણું મન કથામાં ન બેઠું હોય, એટલે ઘણા કથામાં 2 વાર હશે. એકવાર સમજ્યા વગર બધાની સાથે, પણ
પછી બાજુવાળાને પૂછે, શું કીધું તું? બાજુવાળો કે એટલે પછી સમજીને પાછો બીજી વાર હશે, 2 વાર હશે. એક વાર બધાની સાથે જોડાય સમજ્યા વગર, અને પછી પાછો સમજીને બીજી વાર હશે. તો બાજુવાળાને સમજાણું, તને કેમ ન સમજાણું? લાઉડ સ્પીકરનો અવાજ તો બરાબર પહોંચે છે બધે, પણ એ સમયે એનું મન ક્યાંક બહાર હતું, તન કથામાં બેઠું છે. આપણે કથામાં બેસીએ, પણ કથા પાછી આપણામાં બેસવી જોઈએ. મુશ્કેલી એમ છે, એ છે કે લોકો કથામાં બહુ બેસે છે, પણ લોકોમાં કથા ક્યાં બેસે? મન હોના ચાહીએ. અને મન જ્યારે શાંત થાય, ભગવાનના ચરણોમાં વિરમે, ત્યારે નૈમિષારણ્યની ભૂમિકા તૈયાર થાય. બસ એ ભૂમિકાએ પહોંચી અને પછી શ્રોતા વક્તાએ કથા કરવાની છે. વ્યાસાસન ઉપર બિરાજ્યા છે સુતજી. સુત જાતિવાચક નામ છે. બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાથી જે સંતાન થયું એનું નામ સુત. આ સુતજીના માતા છે બ્રાહ્મણ, એના પિતા છે ક્ષત્રિય. એને વેદાધિકાર નહોતો, એટલે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણ ભણાવ્યા. પુરાણની કથા કહેવામાં કુશળ થયા માટે પુરાણી કહેવાય. રોમહર્ષણ છે એનું નામ. રોમહર્ષણ પછી એના પુત્ર ઉગ્રશ્રવા નામના સુતજીએ કથા સંભળાવી છે. એ સુતજી કેવા છે? મહામતિમ સૂતમ અભિવાદ્ય. સુતજી છે મહામતિમ, મહાબુદ્ધિશાળી છે, મહાજ્ઞાની છે. અને શ્રોતાઓ કેવા છે? કથામૃત રસાસ્વાદ કુશલઃ. કથારૂપી અમૃતનું પાન કરવામાં કુશળ. કથા કહેવામાં તો કુશળતા હોવી ઘટે, કથા સાંભળવામાં કુશળતા હોવી જોઈએ. નહીં તો બેઠા હોઈએ 3 કલાક, પણ સાંભળી હોય 1.5 કલાક. એકાદ કલાક બીજા ચિંતનમાં મન ભટકતું હોય એમાં ગજાય. અડધો 1 કલાક સારો થાંભલાનો ટેકો હોય, અને બપોરે ઘરે સુવાયું ન હોય, બાપ રે 3 વાગ્યાનું કયું છે, ચાલુ કરી જ દેશે, ભાગો જટ. અને મંડપમાં પહોંચવું પડે, અને એમાં મજાનો થાંભલાનો ટેકો હોય, તો અડધો 1 કલાક કદાચ એમાં જાય. સાંભળ્યા પછી પાછો મનન કરે, મનન કરીને પાછો બને એટલું આચરણમાં ઉતારે. કથામૃત રસાસ્વાદ કુશલઃ શૌનકઃ ઇદમ અબ્રવીત. શૌનકે નમસ્કાર કરી, અભિવાદન કરી સુતજીનું, અને પ્રશ્નો કર્યા છે. અજ્ઞાનદ્વાંત વિધવંસકોટિ સૂર્ય સમપ્રભ સૂત આખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. સંબોધન જુઓ. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં હે કરોડો સૂર્ય સમાન સુતજી. આ શ્રોતાની વક્તામાં શ્રદ્ધા બતાવે છે. શ્રદ્ધા વિરહિત પ્રશ્ન કોઈ દિવસ સંતને કે કોઈ વક્તાને કરવો નહીં. યા તો સામે વાળો જવાબ જ નહીં આપે, ને જો જવાબ આપશે તો તમને જે મળશે જાણકારી હશે, જ્ઞાન નહીં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા વિરહિત એને જ્ઞાન ક્યાં? સામે વાળામાં શ્રદ્ધા ન હોય, તમે જેને પ્રશ્ન કરો છો એના પ્રત્યે તમારા હૃદયમાં ભાવ ન હોય, તો ખોટા હાથ જોડશો નહીં. શ્રોતાને વક્તામાં શ્રદ્ધા હોય તે જરૂરી છે. અને યાદ રાખજો, સામેવાળી વ્યક્તિની યોગ્યતા કે અયોગ્યતા એ તો એ પોતે જાણતી હશે, પણ તમારી શ્રદ્ધા તમને ચોક્કસ તારશે. સામેવાળી વ્યક્તિનો પાવર નહીં, તમારી શ્રદ્ધાનો પાવર તમને લઈ પહોંચાડશે. એવા પ્રયોગો થયા છે કે એક વૈદમાં શ્રદ્ધા બેસી જાય કોઈ દર્દીને, પછી એ વૈદ કાંઈ ના આપે, પડીકીમાં ખાલી ભસ્મ આપે સીધી સાદી, છતાં પણ પેલાને શ્રદ્ધા હોય ને, રોગ જતો રહે. શ્રદ્ધા કામ કરે. અને નહીં તો ગમે તેટલી સારી દવા હોય, શ્રદ્ધા ન હોય, ન સાજો થાય. ગુરુ દ્રોણે એકલવ્યને ભણાવવાની ના પાડી દીધી. તું શુદ્ર છે,
પણ એકલવ્યને દ્રોણમાં શ્રદ્ધા, તે માટીની મૂર્તિ બનાવી દ્રોણ ગુરુની અને શીખવા માંડ્યો. બસ ભીતરથી અંતઃ પ્રેરણા મળતી રહી, થતી રહી, અને એ અર્જુનને પણ પરાસ્ત કરે, પાછો પાડે એવો મોટો બાણાવળી થયો. અને એની શ્રદ્ધા, એનું પ્રમાણ કે દ્રોણ ગુરુએ જ્યારે અંગૂઠો માગ્યો તો જમણા હાથનો અંગૂઠો કાપીને ગુરુને ગુરુદક્ષિણામાં આપવામાં જરાય એણે વાર ન લગાડી. એની શ્રદ્ધાનું પ્રમાણ. तुम्हारी श्रद्धा तुम्हें ले जाएगी. ये फिक्र न करो सामने वाला योग्य है या नहीं है, वो जो करेगा भुगतेगा, लेकिन तुम्हारी श्रद्धा तुम्हें मंजिल तक ले जाएगी. श्रद्धा विरहित बनकर कभी प्रश्न न करें. प्रश्न के आरंभ में ही श्रोताओं को जो श्रद्धा है वक्ता में, उसका दर्शन करवाया है श्लोक में. अगनानध्वांत विध्वंस कोटि सूर्य समप्रभ. બહુ ધ્યાનથી સાંભળવા જેવી કથા. એક એક શ્લોક, એક એક શબ્દોની અંદર મર્મ ભર્યા છે, રહસ્યો ભર્યા છે. પિતૃઓની મુક્તિ માટે કરાવવી હોય તો બંધ કરવી જોઈએ. તમે મુક્ત થવા માંગતા હોય તો સાંભળો. કથાની હાલત કરી નાખી છે લોકોએ. અમારા બાપાની વાહે ભાગવત બેહાડ્યું, તારી વાહે તારો છોકરો બેસાડશે કે નહીં કઈ ભરોસો નથી. એ ડિસ્કોમાં જાય છે, સ્ટુડિયો 29 માં. બાપા વાહે બેહાડી હોય, પછી પોતે ભટકતો જ રહેતો હોય, પગ વાળીને બેસે તો હરામ કથામાં. બાપા વાહે બેહાડી છે અને બાપા પેલા વાંસડામાં બેઠા બેઠા સાંભળે છે. ગાંઠ તૂટશે, બાપા છૂટશે અને અમને નડતા બંધ થશે. મર્યા પછી બહુ નડે છે. પછી જ્યોતિષી મહારાજને પૂછ્યું કે આ બધું આમ કેમ થાય છે? એટલે એને કહ્યું કે તમારા પિતૃઓ નડે છે, ભાગવત સપ્તાહ કરાવી નાખો. એટલે કરાવી છે. ભય ના માર્યા, ભગવાનના પ્રેમને કારણે નહીં, કે આ બાપા એની મુક્તિ થઈ જાય, નડતા બંધ થાય, આપણને શાંતિ થાય. સાંભળવા વાળાએ આવી હાલત કરી અને કેવા વાળાએ હાલત કરી. વિપ્રૈર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથા સારસ તતો ગતા. બ્રાહ્મણોએ કીર્તિ અને પૈસા મેળવવાના લોભથી કથા પાત્ર કે કુપાત્ર જોયા વગર બધે ઠેકાણે કહેવા માંડી. એટલે કથાનો સાર ગયો, કથાનું મહત્વ ગયું. કુપાત્રને આપેલું જ્ઞાન અને કુપાત્રને આપેલું દાન એ ભસ્મની અંદર ઘી હોમમાં બરાબર છે, વ્યર્થ જાય. અગ્નિમાં ઘી હોમો તો બરાબર, ભસ્મની અંદર ઘી હોમીને શું? એટલા માટે અમારી ગંગા સતીએ પાનબાઈને કહ્યું, કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. પાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. સમજીને રહીએ રે આવીને ધનનો
કરે રે મોટો, મર રે આવીને ધનનો ઢગલો કરે રે મોટો, ભલે હોય મોટો એ ભૂપ, પાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનવા, સમજીને રહીએ ચૂપ. ભલે મોટો રાજા હોય, સત્તાધારી હોય, સત્તા કે સંપત્તિથી ખરીદી શકાય એવી વસ્તુ જ્ઞાન નથી. કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનવાય, સમજીને રહીએ ચૂપ. तरंग प्रवाह चले कब कूप को नीर पियो न पियोंगा बिरदाई में रघुनाथ बसे, फिर और को नाम लियो न लियो, कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो. कलिगंग कहे सुन शाह कुबर, एक मूर्ख मित्र कियो न कियो, एक मूर्ख मित्र कियो न कियो, एक मूर्ख मित्र कियो न कियो. पर रे आवीने धननो ઢગલો કરે રે મોટો, ભલે હોય મોટો એ ભૂપ. કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનવાય, સમજીને રહીએ ચૂપ. સમજીને રહીએ ચૂપ, સમજીને રહીએ ચૂપ. જ્ઞાન અને દાન કુપાત્રને નહીં. કીર્તિના લોભથી અને ધનના લોભથી કથાકારોની જરૂર છે, બહુ ખૂબ જરૂર છે. કથાઓની ખૂબ જરૂર છે, કથાકારોની ખૂબ જરૂર છે, પણ વહેંચે એવા, વેચે એવા નહીં. નહીં તો કથાનું મહત્વ જાય. લોકો તો પૂછે, અમને ઘણા પૂછે, ભાગવત કરાવું શું લેશો? પછી અમે કહીએ શું દેશો? તાકાત છે કઈ દેવાની? વિશ્વ આખાની સંપત્તિ ભેગી કરો તો એ ભાગવતનું મૂલ્ય થાય? तुम खरीदने आए हो? क्या दे सकते हो तुम? ज्ञान कोई बिकाऊ चीज तो है नहीं. ठीक है, यानी आजीविका चाले अनायासे, ठीक, लेकिन बेचे न बांटे. उसका काम है अपने पास जो है उसे बांटे. વહેંચનાર ને બદલે વેચનાર વક્તા હોય અને બાપાની મુક્તિ થાય એટલા માટે સાંભળનારા બેઠા, પછી કથા કથા શું રહે? स्वाध्याय है, स्वाध्याय की भावना से सुनो, खुद का अध्ययन करना. ભગવાનના અનંત ઉપકાર માટે નમક હલાલ બની એના ઉપકારને યાદ કરી અને કૃતજ્ઞ થવા માટે બેસવાનું છે. પ્રભુ એટલા માટે તારા ગુણગાન ગાઉં છું, એટલા માટે તારી સારું થઈને બોલું છું કે તારા માટે બોલવું એમાં જ વાણીનું સાફલ્ય છે. પ્રભુ એટલા માટે સાંભળું છું કે તારા ગુણગાન સાંભળવા એમાં જ કર્ણેન્દ્રિયનું સાફલ્ય છે.
પ્રભુ ઇન્દ્રિયો આપને છોડી અન્યત્ર જાય ત્યારે જ એનાથી પાપ થાય છે. મારી બધી ઇન્દ્રિયો આપનામાં લાગેલી રહે છે. એટલા માટે આપણા વેદોમાં પણ દેવતાઓની પાસે એવું જ માગવામાં આવ્યું, ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્જજતરાઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગ્મુસસ્તનૂभिर्व्यशेमहि देवहितं जदायुः शतमिन्नु शरदो अन्ति देवा जदरानश्चकरा जरसन्दनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मद्यारेरिखतायुर्गन्तोः अदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता सपिता सपुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् भद्रं कर्णेभिः शृणुयाम देवा. હે દેવતાઓ, અમે અમારા કાન વડે અમારું કલ્યાણ થાય એવું જ સાંભળીએ. શું શ્રદ્ધાપૂર્વક પ્રશ્ન કર્યો છે. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં હે કરોડો સૂર્ય સમાન સુતજી. એક સૂર્ય હોય તોય અંધારું ન રહે, આપ તો કરોડો સૂર્ય સમાન છો. અમારા અજ્ઞાન રૂપી અંધકારનો હવે જરૂર નાશ થશે. गुरु उसी को कहते हैं. गु याने अंधकार, रुकारस्तन निरोधक. रुकार એ અંધકારનો નિરોધ કરે એટલા માટે રુ. ગુકારોસ્ત્વંધકારોસ્તિ રુકારસ્તન નિરોધક અંધકાર નિરોધિત્વાત ગુરુરીત્ય વિધીયતે. ગુ એટલે અજ્ઞાનનું અંધારું, રુ એટલે એનો જે નાશ કરે તે અજ્ઞાન અંધકારનો નાશ કરે છે એટલા માટે ગુરુ કહેવાય છે. ગુરુ ઇતિ અભિધીયતે. હે સુતજી, અમારા કાનને રસાયણ રૂપ ભગવાનની કથા સંભળાવો. સમસ્ત કથાઓનો સાર અમને કહો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કઈ રીતે વધે તે કહો. વૈષ્ણવો માયા અને મોહનો ત્યાગ કઈ રીતે કરે છે તે કહો. ઘોર કલિકાલ આવ્યો છે મહારાજ. જીવો બધા આસુરી વૃત્તિ વાળા થયા છે. અસુર એટલે માથે બે શિંગડા હોય ને મોટા મોટા દાંત હોય ને પાછળ પૂંછડું હોય તે. અસુષુ રમંતે ઇતિ અસુરાહ. શું એક એક શબ્દનો અર્થ બતાવ્યો. અસુર એટલે અસુમાં જે રમે, અસુર અસુમાં જે રમે એનું નામ અસુર. અસુ એટલે પ્રાણ. પ્રાણને ટકાવવા માટેથી ગમે તે કરે, પોતાના સુખને માટેથી ગમે તેવી અનીતિ આચરે, ઝૂંટીને મેળવે. ભોગવાદી જેનું જીવન ભેગું કરવામાં અને ભોગવવામાં જે જીવનને વેડફે એ અસુર. પછી ભલે ને બ્રાહ્મણ હોય, રાવણ બ્રાહ્મણ જ હતો ને, પાછો વિદ્વાન બ્રાહ્મણ હતો, વેદને જાણનાર બ્રાહ્મણ હતો, છતાંય અસુર કહેવાયો. અને એવો વગોવાયો કે હજી સુધી તુલા રાશિ આવે તો કોઈ પોતાના છોકરાનું નામ રાવણ ન રાખ્યું. પછી ભલે ને કામ પાછા રાવણ જેવા જ કરતો હોય દાણચોર કહેવાય રામચંદ્ર. હા, ક્યાં લઈ જવું? દાણચોર ના નામે રાવણ નથી હોતા, રામચંદ્ર જ હોય છે. દેશ વિદેશમાં આટલે ઠેકાણે ફર્યા, હજી સુધી કોઈ ઠેકાણે અમને ઇન્ટ્રોડ્યુસ કરાવતા એવું ન કહ્યું કોઈએ, મીટ અવર ચેરમેન મિસ્ટર દુર્યોધન ભાઈ, કે અમારા ગામના સરપંચ છે श्री कुंभकर्ण जी. फिर दूसरा कुंभकर्ण न सुना,
न दूसरा दुर्योधन देखा, न फिर दूसरा रावण सुना देखा। आवा जेना आचरण, आવું જેનું જીવન તે અસુર। તો કલિકાલમાં જીવો બધા આસુરી વૃત્તિ વાળા થયા, ભોગવાદી જીવન થયું, ભેગું કરવામાં અને ભોગવવામાં જીવન લોકો વેડફે છે। એવા માણસોનું કલ્યાણ કઈ રીતે થાય, એનું શ્રેય કઈ રીતે થાય, એવું પવિત્રમાં પવિત્ર ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવું સાધન હે સુતજી કોઈ હોય તો અમને બતાવો ને, આપ તો જ્ઞાની પુરુષ છો। મહારાજ, ચિંતામણી જેની પાસે હોય એને કોઈ ચિંતા ન હોય, કલ્પ વૃક્ષ નીચે જેનું મકાન હોય એ દરિદ્ર ન હોય, અને કામધેનુ જેની ગૌશાળામાં બાંધી હોય એની કોઈ કામના અધૂરી ન હોય। પણ છતાં સદગુરુ તો ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ કરતા પણ ઊંચો છે, કારણ ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ બીજું બધું આપે પણ મુક્તિ ના આપે। જ્યારે સદગુરુ સંત તો પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ, યોગીઓને પણ દુર્લભ એવા વૈકુંઠ ધામની પ્રાપ્તિ સદગુરુ કરાવે। આપ અમને સદગુરુ રૂપ પ્રાપ્ત થયા છો મહારાજ, અમને કલ્યાણ થાય, ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય એવું પવિત્ર સાધન કોઈ હોય તો બતાવો। એ સમયે સુતજીએ નૈમિષારણ્યમાં આ પ્રશ્નના જવાબ રૂપે ભગવત કથા સંભળાવતા કહ્યું, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચ્મી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ संसार भयनाशनम। शौनक, तुम्हारे हृदय में भगवान की कथा के लिए प्रीति है, પ્રેમ નથી જેને ભગવાનની કથા માટે, એને શું સંભળાવીને કરે। એટલા માટે તો આપણે ત્યાં કહેવત છે, એ માણસ શું સાંભળવાનું ને શું સમજવાનું, ભેંસ આગળ ભાગવત। तुम्हारे चित्त में प्रीति है इसलिए तुम्हें सुना रहे। સર્વ સિદ્ધાંતથી નિષ્પન્ન થયેલું, સંસારના ભયને મટાડનારું, ભક્તિના પ્રવાહને વધારનારું, ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું એવું સાધન તમને બતાવું છું। શૌનક, સાવધાન થઈને સાંભળો। કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાંશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ। કાળરૂપી સર્પના ગ્રાસ થવાના ત્રાસમાંથી છૂટવા માટે શુકાચાર્ય કથેલા શ્રીમદ ભાગવતનો કલિકાલમાં આશ્રય કરો। કાળ કોનો કોળિયો નથી કરતો। જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ એક મૃત્યુનું જે દુઃખ છે, સુબહ કે પ્રવચન में हमने चर्चा કરી थी। મોટામાં મોટા બે દુઃખ, એક જન્મવાનું અને બીજું મરવાનું। જન્મવાના દુઃખની તો વિસ્મૃતિ થઈ ગઈ છે, પણ મરવાનું દુઃખ હજી ભોગવવાનું છે, ભોગવવું પડશે, એમાંથી કોઈ છટકી નહીં શકે। મૃત્યુથી તો નહીં બચો, પણ એ મૃત્યુનું જે દુઃખ છે એનાથી બચવું હોય તો સુખદેવજીએ કહેલા શ્રીમદ ભાગવતનો આશ્રય કરો।